હાલો મિત્રો, સ્વાગત છે તમારું આ મારા પહેલા બ્લોગમાં. તો બધાને પહેલાં તો જય માતાજી. અને કેમ છો બધાય? તો મજામાં જ હશે. અને અમે આવી ગયા છે કપા વીણમાં. તો તમને હું કપા વીણી બતાવી, તો બ્લોગમાં બના રહેજો. જો મિત્રો, આ જો હજી એટલો કપા વીણાણો 10 વાગી ગયા છે. જો આ અમારા ગોપાલભાઈ જો આ પાછળ ધાંજ્યા કરે મોઢે બોઢે બાંધીને, ખાલી બાંધે એટલું છે એને. જો આમ કપા કાંઈ છે નહીં, જો કોક છે. અમારે જો ફાટી ગયો. અને આ જો ઓલા ભાઈ બ્લોગ બનાવે એ આમ જો આગળ રહી બહુ વીણે છે. અમે જો બપોરના 10 વાગ્યાના બબલા ખાઈશ ના સાતો નથી. અમે બબલા જ લેવા, અમે ખાઈએ માગી માગીને. અમારે ખાવાય તો હાલો. હાલો મિત્રો, જો થેપલા છે, હિંગોનું શાક છે, છાશ છે, અથાણું છે, રોટલા છે. તો હાલો ખાવા. હાલો મિત્રો, તો અમે જમી લીધા છે. જમીને હવે 10-15 મિનિટ કરો છે. અમે આ બધી જોઈએ છે, બોર ખાઈએ. અને આ અમારો કપા પૂરો થઈ ગયો હવે. ને આ મેળો છે. જો આ સેલી વીણી છે તે હવે વીણીએ છીએ. ને અમારે આ જો ગોપાલભાઈ જો ખાઈને હવે રખડીએ છીએ. બોવડી છે, એમાં બોર છે, જોવો જો પારવા છે બોર. અને આમાં અમારે એક ભાઈ જો આમ ગાડીએ બેહાસ, એ એના ઘરના હારે વાતો કરે છે. અને અમે બીજું બધું આ બધી રખડીએ છીએ. હાલો મિત્રો, અમે જમીન બપોરે ખાઈને જો આપણે આમાં આવી ગયા છે જંગલમાં. અમારા ગોપાલભાઈ ને જો આ ભાવ છે. અને અમે બધાએ જમીને આ બાજુ આવી ગયા છે જંગલમાં બોર ખાવા માટે. તો હાલો મિત્રો, હવે ખાઈ પીને જો આમ રખડી આવ્યા ને હવે રાપે ચડવાનું છે. તો માવો બાવો ખાઈ અને આપણે વીણમાં છૂટી જઈએ. તો આગળ કપા વીણતા હું તમને બતાવી કે કેમ કપા વીણીએ છીએ. તો બ્લોકમાં બના રહેજો. હાલો મિત્રો, આ રોંઢાનો સા આવી ગયો. અને સાથે તો નાસ્તો છે. હા, સા છે. હાલો મિત્રો, હવે રાપા કાઢીને સામે હેઠે જાય છે બાસકા ચલાવવા. અને પછી નાથી રાપા લેવાના છે. તો અડધું આ રાપા નીકળી ગયા, બાસકા ભરીને જાય છે. આ બધું વીણાઈ ગયું, આ બાકી છે એટલું. આમાં કાંઈ વિધું નથી. આમાં ડાયરેક્ટ હવે રાપ મારી દેવાની છે. આ શુક્રવારે તો આમાં પાછળ શુક્રવારે ડાયરેક્ટ રાપ મારી દેવાની. અમારે જો ફરતે એટલે છે ને થોરની ઝાડ, અમારે અહીંયા છે ને આવી ઝાડ હોય. તમારે કેવી હોય એ કોમેન્ટમાં બતાવી દેજો. અમારે તો આવે કાંટા આવે થોરની ઝાડ હોય. રાજસ્થાનમાં જો આવા હોય વધારે, અમારે અહીંયા વધુ હોય. જો આ કાંટાનું ઝાડ છે, આ થોરની લાઈન છે. તો આમાં રોજ માથા મારીને વહી આવે. જો અહીંથી ગાળું પાડ્યું હતું. માં એટલા મહિનામાં કોઈ દિવસ રોજ નથી ગીડ્યા, પણ આ જો આદણ અહીંથી ગળી ગયા, ઘણું ખાઈ ગયા. આ બધું અહીંથી શું ઓલા 3-4 ગળી ગયા. જો 2 ગાંડી થઈ ગઈ છે સવાર દીની. તો હાલો મિત્રો, આપણે ઘેર મોડા બહુ પડ્યા હતા અને ગામમાં વહી ગયો હતો એટલે કાંઈ આવીને શરૂ કર્યું નહીં. તો આપણે અમારો આ બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. ને આપણે આ બ્લોગ હવે અહીંયા પૂરો કરીએ.